બસ તમે એટલું બોલશો કે મમ્મી મને જોરદારની ભૂખ લાગી છે, એટલામાં જ આ નાસ્તો ઝટપટ બની અને તૈયાર થઈ જાય છે। અને નાસ્તામાં હું અહીંયા એકદમ ક્રિસ્પી ક્રન્ચી એવી મકાઈ બનાવીશ। જો વરસાદમાં તમને આ ક્રિસ્પી મકાઈનો નાસ્તો મળી જાય તો એક બાઉલની જગ્યાએ તમે 2 બાઉલ ખાઈ જશો, એવો ટેસ્ટી એવો ક્રિસ્પી બની અને તૈયાર થાય છે। હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો કુરકુરી ક્રિસ્પી એવી મકાઈ બનાવવા માટે મેં અહીંયા 1 બાઉલ ભરી મકાઈના દાણા લઈ લીધા છે। અને હા, મેં અહીંયા મકાઈના દાણા છે એ બાફીને રેડી કરેલા હતા, એ લઈ લીધા છે। જો તમારી પાસે કાચી મકાઈ હોય તો તમે એના દાણા કાઢી અને 5 મિનિટ સુધી ઉકળતા પાણીમાં બાફી અને તમારે ઉપયોગ કરવાનો। તો મકાઈના દાણા આપણે બાઉલમાં લઈ લઈશું, એક થોડું મોટું એવું બાઉલ લઈ લેવાનું, એમાં બધો જ આપણે મસાલો કરવાનો છે। તો દાણા બાઉલમાં લઈ અને મેં અહીંયા 3 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લઈ લીધો છે, એ અંદર આપણે એડ કરી દઈશું। કોર્નફ્લોરને આપણે મકાઈનો લોટ પણ કહી શકીએ। અને 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશ અને ટેસ્ટ અનુસાર અંદર આપણે મીઠું એડ કરી દઈશું અને આ બધું સરસ એવું મિક્સ કરી દઈશું। મકાઈને આપણે બાફેલી હોય છે એટલે થોડી એવી ભીની હોય છે, એટલે આ જે આપણે કોર્નફ્લોર અંદર એડ કર્યો છે એ બધો સરસ ઉપરથી કોટિંગ થઈ જશે અને સરસ એવું મિક્સ થઈ જશે। અને કોર્નફ્લોર એડ કરવાથી જે મકાઈનું ઉપરનું પડ હોય છે એકદમ ક્રન્ચી ક્રિસ્પી બની અને તૈયાર થાય છે। તો જ્યારે પણ તમે મિક્સ કરો એટલે મકાઈમાં બધું જ આ રીતે કોટિંગ થઈ ગયેલું હોવું જોઈએ, કોરું કોરું ન હોવું જોઈએ। જો કોરું કોરું હોય તો થોડું એવું પાણી તમે છાંટી શકો છો, એટલે સરસ એવું મિક્સ થઈ જશે અને સરસ એવું કોટિંગ પણ થઈ ગયું છે। અને સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું છે। તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે। અને તેલ છે એ વધારે પડતું આપણે ગરમ નથી કરવાનું, થોડું એવું ચેક કર્યું, નોર્મલ એવું તેલ ગરમ થયું છે તો આપણે મકાઈ બધી જ જે કોટ કરેલી હતી એ અંદર એડ કરીશું। મકાઈને થોડી થોડી અંદર એડ કરી આપણે તળીશું। અને જ્યારે તમે એડ કરો એટલે આ રીતે ઝારાની મદદથી બધા જ દાણા થોડા એવા છૂટા કરી દેવાના। અને હા, જે મકાઈના દાણા છે થોડા એવા ભીના હોય છે, એટલે તેલમાં તમે જ્યારે પણ એડ કરો એટલે ધ્યાનથી એડ કરવાનું, દજાય નહીં એ રીતે। અને જો છાંટા તેલના ઉડે તો ઉપર થોડીવાર માટે આપણે પ્લેટ ઢાંકીને એને થવા દેવાનું। થોડીવાર માટે મકાઈને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તળવા દઈશું। અને થોડી એવી મકાઈ તળાય એટલે તરત આપણે ફૂલ ગેસની ફ્લેમ કરી દેવાની, એટલે ઉપરથી જે મકાઈ છે એકદમ ક્રિસ્પી એવી ક્રન્ચી એવી બનીને તૈયાર થશે। ખાસ ધ્યાન રાખવું કે શરૂઆતમાં જ્યારે મકાઈ તેલમાં એડ કરો એટલે મીડિયમ ગેસ રાખવાની, 1 મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર તળી અને પછી ફૂલ ગેસની ફ્લેમ પર તળી અને આ રીતે આપણે મકાઈ તળીને રેડી કરી દેવાની। તો આ રીતે બધી જ જે મકાઈ મેં બનાવી હતી એ બધી જ હું તળી અને રેડી કરી દઈશ। તો આ નાસ્તો છે એ તમે વરસાદમાં પણ ખૂબ જ એવો ટેસ્ટી લાગશે અને બાળકોને સ્કૂલમાં પણ તમે બનાવીને આપી શકો છો। ઝટપટ બની અને તૈયાર થાય છે, એટલે સવાર સવારમાં પણ જલ્દી એવો આ નાસ્તો બની જશે। તો મેં બધી જ મકાઈ સરસ એવી તળી અને બાઉલમાં લઈ લીધી છે। તો હવે એને ચટપટો ટેસ્ટી એવો સ્વાદ આપવા માટે મેં અહીંયા એક નાનું લીલું મરચું ઝીણું એવું સમારીને એડ કરી દીધું, થોડી એવી કોથમીર એડ કરી દઈશું। ચટપટો સ્વાદ આપવા માટે મેં ચાટ મસાલો અંદર એડ કરી દીધો છે અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું। મીઠું ઓલરેડી આપણે અંદર એડ કર્યું હતું એટલે મીઠું મેં એડ નથી કર્યું। અને હા, તમારે પેરી પેરી મસાલો અંદર એડ કરવો હોય તો તમે એ પણ એડ કરી શકો છો, તમારે જેવો ટેસ્ટ જોઈએ એ રીતે તમે મસાલા અંદર એડ કરી શકો છો। બધો જ મસાલો સરસ એવો આપણે મિક્સ કરી દઈશું અને આ રીતે ટેસ્ટી એવી આપણી મકાઈ ક્રિસ્પી એવી મકાઈ રેડી થઈ ગઈ છે। જો તમે બનાવીને એકવાર ટ્રાય કર્યો તો બનાવેલી મકાઈ પણ ઓછી પડશે એવી ટેસ્ટી બની અને તૈયાર થાય છે। અને અત્યારે વરસાદ સરસ એવો આવે છે તો એમાં તો ખૂબ જ એવી મજા આવે છે। જો તમને મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો। મળીએ કોઈક નવા વિડીયો